સુરત શહેરમાં એસબીઆઈ બેંકના એટીએમમાંથી રૂપિયા ઉપાડ્યા બાદ વૃદ્ધ એટીએમમાં જ રૂપિયા ભૂલી ગયા હતા। જે રૂપિયા એક યુવાનને મળતા તેણે પોલીસની મદદથી વૃદ્ધને રૂપિયા પરત કરતા વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા હતા। એસબીઆઈ બેંકના એટીએમથી નાણાં ઉપાડી રહેલા એક વૃદ્ધ ગ્રાહકે પોતાના રૂપિયા એટીએમ મશીન પર જ ભૂલી ગયા હતા। જોકે એ નાણાં જ્યારે એક ઈમાનદાર યુવાનને મળ્યા તો તેણે તરત જ પોલીસને સૂચના આપી અને રકમ પાછી વૃદ્ધને સોંપી। આ ઘટનાથી વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા હતા। ઘટના એસબીઆઈ બેંકના એટીએમ કેન્દ્ર પર બની હતી। જાણકારી મુજબ વૃદ્ધ ગ્રાહકે એટીએમમાંથી નાણાં ઉપાડ્યા પરંતુ ઉતાવળમાં મશીન પર જ રકમ મૂકીને ભૂલી ગયા। ત્યારબાદ ત્યાં આવેલા એક યુવાને રૂપિયા જોઈ અને પોલીસને જાણકારી આપી। પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી વૃદ્ધની ઓળખ કરી અને રકમ તેમને પરત કરી હતી। નાણાં પાછા મળતા વૃદ્ધ ભાવુક બની ગયા અને યુવાનની ઈમાનદારીની પ્રશંસા કરી। પોલીસે પણ યુવાનની વર્તણૂકને સરાહી। આ ઘટનાએ સમાજમાં ઈમાનદારી અને માનવતાનો સંદેશ આપ્યો છે। મારું નામ નટવરભાઈ જાદવભાઈ પરસાણિયા છે। હું ફટાકડા નાકા ઉપર પાનનો ગલ્લો ચલાવું છું। કવિનભાઈ પ્રજાપતિ છે। હું 2 દિવસ પહેલાં એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલો તો ત્યાં કોઈ વ્યક્તિના પૈસા બહાર આવેલા હતા। તો એ પૈસા લઈને મેં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં મેં કોન્ટેક્ટ કર્યો અને એ પૈસા મેં ત્યાં જમા કરાવ્યા। તો ચોક બજાર પોલીસ સ્ટેશને એ જ પૈસા જે વ્યક્તિના છે એ વ્યક્તિને બોલાવી અને રૂબરૂ મારા હાથે પરત કરાવેલ છે।